હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ સ્કાયલાન એજ્યુકેશન. તો આજે આપણે સ્કાયલાન એજ્યુકેશનમાં સ્ટાન્ડર્ડ 9માં સબ્જેક્ટ ઇંગ્લિશમાં જ્ઞાન સેતુની અંદર જે ચેપ્ટર 9 છે યસ્ટરડે, ટુડે અને ટુમોરો તેનું સંપૂર્ણ લેખિત સોલ્યુશન મેળવીશું. તો આપણે તો પહેલાં યુનિટનો મતલબ સમજીએ. યસ્ટરડે એટલે ગઈકાલ, ટુડે એટલે આજે અને ટુમોરો એટલે આવતીકાલ. તો ગઈકાલ મીન્સ કે ભૂતકાળ, ટુડે એટલે કે વર્તમાન અને ટુમોરો મીન્સ કે આવતીકાલ એટલે કે ભવિષ્યકાળની વાત થશે. તો આપણે આ ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીએ તે પહેલાં તમને સ્ક્રીન પર જે બે લાઇકન દેખાય છે તેને ટચ કરો અને અમારી ચેનલ સાથે જોડાઓ, જેથી કરીને તમને તમામ વિડીયોઝની નોટિફિકેશન મળી રહે. તો પહેલી એક્ટિવિટી શું છે? નીચેના વાક્યો સાંભળો અને વાંચો. તો દરેક વાક્યની સામે કોઈકની સામે બિફોર તો કોઈકની સામે નાવ લખેલું છે, તેનું શું મતલબ છે તે સમજીએ. બિફોર ત્યારે લખેલું છે જ્યારે વાત ભૂતકાળમાં થતી હોય અને નાવ એ વાક્યની સામે લખેલું છે જેની વાત વર્તમાનમાં થતી હોય. તો જો પહેલા વાક્યમાં છે જયા એન્ડ આઈ પ્લેડ, તો ઈડી છે મતલબ ભૂતકાળની વાત છે, તો સામે બિફોર. બીજા વાક્યની અંદર છે મોહન એન્ડ રાધિકા આર સિંગિંગ, તો મતલબ વર્તમાનની વાત છે, ચાલુ વર્તમાનની, તો જવાબ આવશે નાવ. ચોથું છે નરેન્દ્ર ઇઝ ડેકોરેટિંગ, તો ઇઝ ડેકોરેટિંગ છે મતલબ વર્તમાનની વાત કરે છે, તો નાવ. પછી છે મેનકા સેલિબ્રેટેડ, તો ઈડી છે તો ભૂતકાળની વાત કરે છે, તો બિફોર. એવી જ રીતના નીચેના વાક્યો આપેલા છે અને આપણે જે બિફોર અને નાવ શીખા કે જ્યારે ઈડીવાળું રૂપ આપેલું હોય ક્રિયાપદનું ત્યારે બિફોર અને જ્યારે આઈએનજી વાળું પ્લસ એમિઝા ટુ બી આપેલા હોય ત્યારે નાવ. તો આપણે તેનો ઉપયોગ કરીને હવે બિફોર અને નાવમાં દરેક વાક્યને વર્ગીકૃત કરીશું. તો આપણે સમજીએ પહેલું વાક્ય. રિપલ એન્ડ હેતલ પ્રિપેર્ડ, તો પાછળ ઈડી છે તો જવાબ આવશે બિફોર. બીજું છે જીગર એન્ડ જિગીશા આર સ્કીપિંગ, તો આર સ્કીપિંગ છે તો જવાબ આવશે નાવ, કારણ કે વર્તમાનની વાત છે. ત્રીજું છે પ્રકાશ ટ્રાવેલ્ડ, તો એમાં ઈડી છે તો ભૂતકાળની વાત થાય છે, તો બિફોર. ચોથું છે જાવેદ કવર્ડ, તો એમાં પણ ઈડી છે, ભૂતકાળની વાત થાય છે, તો જવાબ આવશે બિફોર. પાંચમું છે દેવાંગી ઇઝ પ્રેક્ટિસિંગ, તો ઇઝ પ્રેક્ટિસિંગ છે મતલબ વર્તમાનની વાત છે, તો જવાબ આવશે નાવ. છઠ્ઠું નીરવ એન્ડ જાનકી હેલ્પ તન્વી, તો ઈડી છે તો જવાબ આવશે બિફોર. સાતમું મિસ્ટર દેસાઈ અરેન્જડ, તો ઈડી છે તો ભૂતકાળ, તો જવાબ આવશે બિફોર. આઠમામાં માય મધર ઇઝ રાઇટિંગ, તો ઇઝ રાઇટિંગ છે મતલબ ચાલુ વર્તમાનકાળની વાત થાય છે, તો જવાબ આવશે નાવ. નવમું આઈ વોકડ 3 કિલોમીટર્સ, તો ભૂતકાળની વાત થાય છે, ઈડી લાગેલું છે, તો જવાબ આવશે બિફોર. એન્ડ ધ લાસ્ટ વન આશીષભાઈ પેસ્ટેડ ફોટોગ્રાફ્સ, તો પેસ્ટેડ છે મતલબ ઈડી આપેલું છે, તો જવાબ આવશે બિફોર. તો આ હતું આપણે બિફોર અને નાવમાં વર્ગીકૃત કર્યા વાક્યોને. ત્યારબાદ છે અહીં બે ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે, તે વાક્ય વાંચો અને બંને ફકરા જુદા પાડો. તો આ ફકરાની અંદર જે બે ટોપિક છે તે છે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ફર્સ્ટ અને જે સેકન્ડ ટોપિક છે તે ઇંગ્લિશ ડે. તો આપણે જે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે છે તેમાં ઈ લખશું અને ઇંગ્લિશ ડેમાં લખશું ઈડી. પછી જે આ વાક્ય છે તેને તમને નીચે જે કોષ્ટક આપેલા છે, જે લાઈન આપેલી છે તેની અંદર તમારે લખી દેવાના રહેશે. તો આપણે પહેલા વાક્યથી શરૂઆત કરીએ. વી સેલિબ્રેટેડ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, તો વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેની વાત છે મતલબ તમારે તેની નીચે ઈ લખવાનું, મતલબ તમારે તે વાક્યને કોષ્ટકની અંદર લખવાનું છે. બીજું છે વી આર સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે, તો ઇંગ્લિશ ડેની વાત છે તો ઈડી મતલબ તમારે તેને બીજા કોષ્ટકની અંદર લખવાનું તે વાક્ય. રીના એન્ડ રશ્મિ આર ડેકોરેટિંગ ધ ક્લાસરૂમ, તો આપણે ક્લાસરૂમ ઇંગ્લિશ ડેમાં ડેકોરેટ કરીએ તો તે પણ ઈડી. પછી છે વી ઇન્વાઇટેડ અવર એસએમસી મેમ્બર્સ, તો આપણે એસએમસી મેમ્બરને ક્યારે ઇન્વાઇટ કરીએ? જ્યારે એન્વાયરમેન્ટ ડે હોય ત્યારે, તો તેની નીચે ઈ. અવર પ્રિન્સિપાલ વેલકમ ધ મેમ્બર્સ, હવે એ મેમ્બરને વેલકમ પ્રિન્સિપાલ કરે છે તો આવશે એન્વાયરમેન્ટ ડે, તો મીન્સ કે ઈ. ભાનુ ઇઝ ટોકિંગ વિથ અ સ્ટુડન્ટ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ઇન ઇંગ્લિશ, ઇંગ્લિશમાં વાત કરી રહી છે ભાનુ, તો ઇંગ્લિશ ડેની પ્રિપરેશન ચાલે છે, તો જવાબ આવશે ઈડી મતલબ તમારે બીજા કોષ્ટકની અંદર તે વાક્ય લખવાનું છે. પછી છે ધ સ્ટુડન્ટ્સ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ આર સ્માઇલિંગ એટ હિમ, તો તે ભાનુની જમણા હજુ વાત થાય છે, તો જવાબ આવશે ઈડી, બીજા કોષ્ટકની અંદર આ વાક્ય લખવાનું. પછી છે
વી પ્લાન્ટેડ સેપલિંગ્સ, તો તેમાં આવશે ઈ. વી વોટર્ડ ધેમ મીન્સ કે પાણી પાવું છોડવાઓને, તો તેમાં પણ ઈ આવશે. પછી છે ધ સેપલિંગ્સ આર ગ્રોવિંગ નાઉ, તો તેમાં પણ ઈ. એન્ડ ધ લાસ્ટ ઇઝ અવર ગાર્ડન ઇઝ ગ્રીન નાવ, તો તેમાં પણ ઈ. મતલબ જેના નીચે ઈ છે તે તમારે પહેલા કોષ્ટકમાં અને જેના નીચે ઈડી છે તે તમારે બીજા કોષ્ટકમાં લખવાના છે. હવે નેક્સ્ટ એક્ટિવિટી આપણે જોઈએ તે પહેલાં અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવો કે તમને આ સોલ્યુશન મેળવવાની કેવી મજા આવે છે, અને આ વિડીયોઝને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. તો તમને જે આ કોષ્ટક આપેલું છે તેની અંદર તમારે પહેલા કોષ્ટકની અંદર એન્વાયરમેન્ટ ડે વિશે અને બીજા કોષ્ટકની અંદર ઇંગ્લિશ ડે વિશે લખવાનું છે. હવે આપણે એક્ટિવિટી જોઈએ, તેમાં છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તો બ્લેન્ક્સ તમારે એમ ઇઝ, વોઝ વર અને આરની મદદથી ફિલઅપ કરવાની છે. વર્તમાન હોય તો એમ ઇઝ આરનો યુઝ થશે, ભૂતકાળ હોય તો વોઝ વરનો. એમાં પણ આઈ સાથે એમ, એકવચન રૂપ હોય તો ઇઝ અને બહુવચન હોય તો આર. એવી જ રીતના વોઝ વરમાં એકવચન હોય ભૂતકાળ તો વોઝ અને બહુવચન હોય ભૂતકાળમાં તો વર. તો ટુડે આજની વાત થાય છે તો ઇઝ પહેલી ખાલી જગ્યાનો જવાબ. બીજીમાં ધીસ યર, તો આ વર્ષની વાત થાય છે તો વર્તમાન છે તો આઈ સાથે આવશે એમ. ત્રીજું ધીસ વીક વી, તો ધીસ વીક છે મીન્સ કે આ અત્યારના સમયની વાત થાય છે તો વી સાથે આવશે આર, કારણ કે વી બહુવચન છે. પછી છે માય ફ્રેન્ડ્સ બ્લેન્ક હિયર ટુડે, તો ટુડે એટલે કે આજે, તો વર્તમાનની વાત છે ને ફ્રેન્ડ્સ બહુવચન છે તો ટુ બીનું રૂપ આવશે આર. સામેની તરફ જોઈએ, યસ્ટરડે આપેલું છે વાક્યની શરૂઆતમાં, મતલબ ભૂતકાળની વાત છે તો ટુ બી આવશે વોઝ. બીજું લાસ્ટ યર આઈ બ્લેન્ક, તો આઈ સાથે હંમેશા વોઝ ભૂતકાળમાં. પછી છે લાસ્ટ વીક વી, તો વી છે બહુવચન છે તો ભૂતકાળમાં ટુ બીનું રૂપ આવશે વર. પછી છે ધે, ત્રીજો પુરુષ બહુવચન અને ભૂતકાળમાં ટુ બીનું રૂપ બહુવચન માટે આવે વર. તો આ હતા ખાલી જગ્યાના જવાબો. તો વિદ્યાર્થી મિત્રો, તમને લેખિતમાં સોલ્યુશન મેળવવાની મજા આવીને તો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો કે આ વિડીયો તમને કેવો લાગ્યો, તેમજ તમે કઈ શાળામાં અભ્યાસ કરો છો તે પણ અમને જરૂરથી દર્શાવજો, અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ સ્કાયલાન એજ્યુકેશન. તો હવે આપણે ધોરણ 9માં વિષય ઇંગ્લિશની અંદર જ્ઞાન સેતુમાં જે યુનિટ 10 છે તેનું સંપૂર્ણ લેખિત સોલ્યુશન જોઈશું. તો ચેપ્ટરનું નામ જોઈએ સૌપ્રથમ તો ધીસ, ધેટ, ધીઝ અને ધોઝ. તો ધીસ એટલે આ, ધેટ એટલે પહેલું, એમાં ધીઝ અને ધોઝ એ બહુવચન માટે યુઝ થાય છે. તો ધીસનું બહુવચન છે ધીઝ અને ધેટનું બહુવચન છે ધોઝ. તો આપણે એમાં જોઈએ, મતલબ જે નજીકની વસ્તુ છે તેની માટે ધીસ આવશે એકવચનમાં, અને નજીકની વસ્તુ માટે બહુવચનમાં આવશે ધીઝ. એવી જ રીતના દૂરની વસ્તુ માટે એકવચનમાં આવશે ધેટ અને દૂરની વસ્તુ માટે બહુવચનમાં આવશે ધોઝ. તો આપણે એક્ટિવિટીથી શરૂઆત કરીએ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિથ ધીસ, ધેટ, ધીઝ અને ધોઝ. તો જો પહેલું વાક્ય છે તેમાં નાનો એરો આપેલો છે, મતલબ તે વસ્તુ નજીક છે, અને મોટો એરો હોય તે વસ્તુ દૂર છે. તો નાનો એરો છે તો વસ્તુ નજીક છે ને વસ્તુ એક જ છે તો આવશે ધીસ. બીજું, તેની અંદર બે વસ્તુ આપેલી છે અને એરો પણ મોટો છે, મતલબ વસ્તુ દૂર છે તો જવાબ આવશે ધોઝ. ત્રીજામાં એરો મોટો છે અને એક જ વસ્તુ આપેલી છે તો જવાબ આવશે ધેટ. ચોથું, બુક્સ 3 છે, એરો મોટો છે અને દૂર આપેલી છે તો જવાબ આવશે ધોઝ. પાંચમું, વૃક્ષો નજીક આપેલા છે પરંતુ કોઈ એક વૃક્ષ નથી, મતલબ કે બહુવચનમાં છે તો જવાબ આવશે ધીઝ. છઠ્ઠું, છોકરી નજીક આપેલી છે અને એક જ છોકરી છે તો જવાબ લખશું ધીઝ. સાતમું, બોયઝ છે, બહુવચન છે પરંતુ નજીક છે કારણ કે એરો નાનો આપેલો છે તો જવાબ આવશે ધીઝ. એવી જ રીતના આઠમામાં પેન એક જ આપેલી છે, મતલબ એક વચન છે પરંતુ એરો દૂર છે, મીન્સ કે મોટો આપેલો છે તો જવાબ આવશે ધેટ. નવમામાં બેટ્સ 3 આપેલા છે, બહુવચન છે પરંતુ નજીક છે કારણ કે એરો નાનો છે તો જવાબ આવશે ધીઝ. 10મું, એરો મોટો છે અને એક જ ડોગ આપેલો છે તો જવાબ આવશે ધેટ.
તો આ હતો ધીસ, ધેટ, ધોઝ અને ધીઝનું ક્યારે ક્યારે ઉપયોગ કરવો તેના રિલેટેડ એક્ટિવિટી. આગળની એક્ટિવિટી જોઈએ પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમને સ્ક્રીન પર જે બેલ આઇકન દેખાય છે તેને ટચ કરો, જેથી કરીને તમને દરેક વિડીયોઝની નોટિફિકેશન મળી રહે અને તમે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવી શકો. હવે આપણે આગળ જોઈએ. લુક એટ ધ પિક્ચર એન્ડ ફિલિંગ ધ બ્લેન્ક વિથ ધીસ, ધેટ, ધીઝ, ધોઝ. ચિત્રને જુઓ અને તમારે ખાલી જગ્યા ધીસ, ધેટ, ધીઝ અને ધોઝની મદદથી પૂરવાની છે. તો પહેલામાં એરો મોટો છે, વસ્તુ એક જ છે મતલબ દૂર છે, તો જવાબ આવશે ધેટ. વોટ ઇઝ ધેટ. બીજામાં એરો મોટો છે, વસ્તુ પણ એક છે, તો આવશે ધેટ. ત્રીજું જોઈએ. એપલ્સ 4 આપેલા છે મતલબ બહુવચન છે પરંતુ દૂર છે, તો જવાબ આવશે ધોઝ. પછી છે 3 પીકોક્સ આપેલા છે પરંતુ નજીક છે, તો જવાબ આવશે ધીઝ. પછી 4 કાઇટ છે, નજીક છે, તો જવાબ આવશે વોટ આર ધીઝ. ટુ બીનું રૂપ તેની સાથે આવશે આર. પછીની એક્ટિવિટી જોઈએ. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. સાચો ઓપ્શન પસંદ કરો અને ખાલી જગ્યા પૂરો. તો જુઓ, ટેમ્પલ્સ છે બહુવચન છે, તો સૌપ્રથમ તો તમારે આ ધીસ, ધેટ તો આવશે જ નહીં અને આપણે ધેરની મદદથી ખાલી જગ્યા પૂરવાની નથી, તો જવાબ આવશે એ, ઓપ્શન એ, ધોઝ. બીજું, બ્લેક મેંગોઝ, બ્લેન્ક મેંગોઝ લુક સ્વીટ. તો તેમાં પણ મેંગોઝ છે, બહુવચન છે, કાં તો ધીઝ આવે કાં તો ધોઝ. તો વાક્યની અંદર મીન્સ કે ઓપ્શનની અંદર આપણને ધોઝ આપેલું છે, તો આન્સર આવશે ઓપ્શન બી, ધોઝ. ત્યારબાદ આપણે થર્ડ જોઈએ. બ્લેન્ક ટી ઇઝ કોલ્ડ. ટી એક વચન છે, તો મતલબ કાં તો ધીસ આવશે કાં તો ધેટ. તો ઓપ્શનની અંદર આપણને ધીસ આપેલું છે, તો ઓપ્શન એ આવશે આન્સર. ચોથું, બ્લેન્ક સ્કૂલ ઇઝ બિગ. તો સ્કૂલ એક વચન નામ છે, તો તેની સાથે કાં તો ધીસ આવશે કાં તો ધેટ. તો ઓપ્શનની અંદર આપણને ધેટ આપેલું છે, તો ઓપ્શન ડી આન્સર છે. પાંચમું, બ્લેન્ક ગાર્ડન ઇઝ ફૂલ ઓફ ટ્રીઝ. તો ગાર્ડન એક વચન છે, તો તેની સાથે આવશે ધીસ, કારણ કે ઓપ્શનની અંદર ધેટ આપેલું નથી. તો આ હતું તમારું ધીસ, ધેટ, ધીઝ અને ધોઝનું સંપૂર્ણ સોલ્યુશન. જો તમે આવા બીજી કોઈ યુનિટના સોલ્યુશન મેળવવા માગો છો તો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો, અને અમે અમારા બનતા પ્રયાસો કરશું તમારા સુધી બીજા સોલ્યુશન્સ પહોંચાડવાના. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તેમજ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી તમારા મિત્રોને પણ તમામ એક્ટિવિટીઝનું સંપૂર્ણ સોલ્યુશન મળી રહે. હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ સાયલન એજ્યુકેશન ચેનલ. તો આજે આપણે ધોરણ 9માં વિષય ઇંગ્લિશની અંદર જે યુનિટ 11 છે કન્જક્શન, જ્ઞાન સેતુનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો આપણે તેની શરૂઆત કરીએ તે પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો, જેથી તમને ઇમ્પોર્ટન્ટ વિડીયોઝની બધી જ નોટિફિકેશન મળી રહે. તો પહેલાં તો આપણે ચેપ્ટરનું નામ સમજીએ, જે છે કન્જક્શન્સ. કન્જક્શન્સ મીન્સ કે સંયોજકો. એક એવો શબ્દ કે જે બે વાક્યને જોડે છે. તો કન્જક્શન ઇઝ અ લિંકિંગ વર્ડ, મીન્સ કે બે વાક્યને જોડતો એક શબ્દ છે. કન્જક્શન બહુ બધા પ્રકારના હોઈ શકે, જેમ કે એન્ડ, ઓર, બટ, સ્ટીલ, ટીલ, અનટીલ, ઇવન ધો, ધો, અલ્ધો, ધેરફોર, હાવેવર, સો. આ બધા શું છે? સંયોજકો છે, મીન્સ કે કન્જક્શન્સ છે. તો નીચે આપેલું છે રીડ ધ સેન્ટેન્સીસ. તો આપણે સેન્ટેન્સીસને રીડ કરીએ. જેમાં ફર્સ્ટ છે આઈ વિલ વિઝિટ લંડન, આઈ વિલ વિઝિટ કેનેડા. તો તે વાક્યને એન્ડની મદદથી જોઈન્ટ કરશું. આઈ વિલ વિઝિટ લંડન એન્ડ કેનેડા. બીજું, આઈ વોન્ટ બનાના, આઈ વોન્ટ મેંગો. તો જવાબ શું આવશે? આઈ વોન્ટ અ બનાના ઓર મેંગો. મારે કેળું અથવા કેરી જોઈએ છે. ત્રીજું, હી ઇઝ ઓલ્ડ, હી ઇઝ એક્ટિવ. તો આન્સર શું આવશે? હી ઇઝ ઓલ્ડ બટ એક્ટિવ. ઉપરના વાક્યમાં વપરાયેલ એન્ડ ઓર બટ સંયોજક છે. આ સિવાય કયા આવે છે? મેં તમને હમણાં કીધા તેમ એટ, સો, ઇફ, ધેટ, અલ્ધો, ઇવન ધો, ધો, ટીલ, અનટીલ, બીકોઝ, ધેરફોર, હાવેવર, એઝ સૂન એઝ. આ બધા સંયોજકો છે. પછી બેની જોડીમાં પણ સંયોજકો આવે છે, જેમ કે so that, hardly when, not only but also,
બોથ એન્ડ એઝ અને સો એઝ. તો હવે આપણે એક્ટિવિટી જોઈએ, જેમાં ફર્સ્ટ છે યુઝ એન્ડ ઓર બટ ટુ મેક વન સેન્ટેન્સ. તમારે એન્ડ ઓર અને બટનો ઉપયોગ કરવાનો છે એક સેન્ટેન્સ બનાવવા માટે. તો પહેલું છે હી ઇઝ ટોલ, હી ઇઝ સ્માર્ટ. તો આન્સર શું આવશે? હી ઇઝ ટોલ એન્ડ સ્માર્ટ. બીજું, માય બ્રધર વિલ ગો ટુ મુંબઈ, માય બ્રધર વિલ ગો ટુ દિલ્હી. તો જવાબ શું આવશે? માય બ્રધર વિલ ગો ટુ મુંબઈ ઓર દિલ્હી. ત્રીજું, રીટા ઇઝ પુઅર, શી ઇઝ ઓનેસ્ટ. તો આમાં શું દર્શાવે છે? વિરોધાભાસ દર્શાવે છે. રીટા પુઅર છે, ગરીબ છે, પણ ઓનેસ્ટ છે, મીન્સ કે પ્રામાણિક છે. તો વાક્યને આપણે બટથી જોઈન્ટ કરીશું. રીટા ઇઝ પુઅર બટ શી ઇઝ ઓનેસ્ટ. ચોથું, ઇઝ મિસ્ટર વ્યાસ યંગ, ઇઝ મિસ્ટર વ્યાસ ઓલ્ડ. તો વાક્ય શું બનશે? ઇઝ મિસ્ટર વ્યાસ યંગ ઓર ઓલ્ડ. પછી છે તારા ઇઝ ડાન્સિંગ, ગીતા ઇઝ રીડિંગ. તો આ વાક્યને તમારે અમને લોકોને એન્ડની મદદથી જોઈન્ટ કરીને કમેન્ટ કરવાની છે. તો હવે આપણે એન્ડ ઓર અને બટ વિશે જાણ્યું, તો હવે આપણે જાણીશું બીકોઝ અને ધેરફોર વિશે. તો રીડ ધ સેન્ટેન્સ. તો પહેલું છે આઈ લાઇક યુ, યુ આર હાર્ડ વર્કિંગ. તો વાક્ય શું બનશે? આઈ લાઇક યુ બીકોઝ યુ આર હાર્ડ વર્કિંગ. હું તને પસંદ કરું છું કારણ કે તું હાર્ડ વર્કિંગ છે, મીન્સ કે સખત મહેનત કરનાર છે. બીજું, વી સ્ટડીડ હાર્ડ, વી ગોટ ગુડ માર્ક્સ. તો જવાબ શું આવશે? ધેરફોર. વી સ્ટડીડ હાર્ડ, ધેરફોર વી ગોટ ગુડ માર્ક્સ. આપણે સ્ટડી મીન્સ કે સખત મહેનત કરી તેટલે સારા માર્ક્સ મળ્યા. જ્યારે બીજું વાક્ય કારણ દર્શાવતું હોય ત્યારે આવશે બીકોઝ વાક્યની વચ્ચે, પરંતુ જ્યારે બીજું વાક્ય છે તે પરિણામ દર્શાવતું હોય ત્યારે વાક્યની વચ્ચે આવશે ધેરફોર. પછીની એક્ટિવિટી જોઈએ, જેમાં તમારે સો, ધેરફોર અને બીકોઝનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલું, નિશા ઇઝ લેટ બ્લેન્ક શી વિલ વર્ક એક્સ્ટ્રા. નિશા લેટ છે તેથી તે વધારે કામ કરશે, મીન્સ કે વધારે સમય રૂકશે, તો તેથી માટે આવશે સો. બીજું, ટુડે ઇઝ વેરી હોટ બ્લેન્ક વી શુડ સ્વિચ ઓન એસી. આજે બહુ ગરમી છે, આપણે એસી શરૂ કરવી પડશે. તો હવે તમે વિચારો કે આમાં કયું સંયોજક લાગી શકે અને તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો વિદ્યાર્થી મિત્રો જલ્દીથી કમેન્ટ કરો કે બીજી જે ખાલી જગ્યા છે તેની અંદર આન્સર શું આવે. ત્રીજું, ધીસ રિંગ ઇઝ વેરી કોસ્ટલી બ્લેન્ક વી શુડ નોટ બાય ઇટ. તો તેમાં આવશે ધેરફોર. કારણ શું છે? તે કોસ્ટલી છે, મીન્સ કે ખર્ચાળ છે. તો પરિણામ શું છે? આપણે તેને બાય કરશું નહીં. તો આન્સર શું આવશે? ધેરફોર. ચોથું, વી શુડ નોટ વેસ્ટ ટાઈમ બ્લેન્ક ટાઈમ ઇઝ મની. આપણે સમયનો બગાડ ન કરવો જોઈએ કારણ કે સમય છે તે કિંમતી છે. તો જવાબ આવશે બીકોઝ. પછી આઈ વિલ ગો ટુ માર્કેટ બ્લેન્ક આઈ વોન્ટ ટુ બાય વેજીટેબલ્સ. હું માર્કેટમાં જઈશ કારણ કે મારે વેજીટેબલ્સ પરચેઝ કરવી છે. તો તેના માટે આવશે કારણ કે માટે બીકોઝ. તો આ હતું તમારું સો, ધેરફોર અને બીકોઝની ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો તમને આ જે બધા યુનિટ્સ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવાની મજા આવે છે ને, તો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો કે તમને આ વિડીયો કેવો લાગ્યો અને આ વિડીયોને તમારા મિત્ર સાથે શેર કરવાનું ભૂલશો નહીં. ત્યારબાદ જોઈએ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, યુઝ ધેરફોર ઓર બીકોઝ. તમારે ધેરફોર અને બીકોઝનો યુઝ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો ફર્સ્ટ, રીના ઇઝ વેરી હેપી બ્લેન્ક શી ગોટ ગુડ માર્ક્સ ઇન ઓલ ધ સબ્જેક્ટ ટેસ્ટ. તો જવાબ આવશે બીકોઝ. રીના ખુશ છે કારણ કે તેને બધા જ સબ્જેક્ટમાં સારા માર્ક્સ મળ્યા છે. બીજું, વી ટુક વિન્ટર ક્લોથ્સ વિથ અસ બ્લેન્ક વી ફેલ્ટ કમ્ફર્ટેબલ કોલ્ડ ડ્યુરિંગ ટૂર. આપણે આપણી સાથે વિન્ટર ક્લોથ લેવાના છે કારણ કે તેથી આપણને જ્યારે ટૂર છે તેમાં કમ્ફર્ટેબલ ફીલ થાય. ત્રીજું, વી આર ટાયર્ડ બ્લેન્ક વી વોક 12 કિલોમીટર્સ ઓન ફૂટ. તો આનો જવાબ તમારે અમને લોકોને કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે કે બીકોઝ આવશે કે ધેરફોર. ચોથું, પાયલ ઇઝ અ બ્રેવ ગર્લ બ્લેન્ક શી ઇઝ નોટ અફ્રેડ ઓફ સ્ટેઇંગ અ લેટ.
પાયલ એક બહાદુર છોકરી છે, તેથી તેને મોડી રાત સુધી રોકવામાં કોઈ પ્રોબ્લેમ નથી. તો ધેરફોર. 5મું, સ્નેહલ ઇઝ હેપી બ્લેન્ક શી હેઝ ગોટ પ્રાઇઝ ઇન કોમ્પિટિશન. સ્નેહલ ખુશ છે કારણ કે તેને કોમ્પિટિશનમાં પ્રાઇઝ મળ્યું છે. તો જવાબ આવશે બીકોઝ. 6, માયા ઇઝ અ કાઇન્ડ ગર્લ બ્લેન્ક શી હેલ્પ્સ એવરી વન. તો આમાં તમારે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવવાનું છે કે જો 6ઠ્ઠી ખાલી જગ્યા છે તેનો આન્સર શું આવશે. ત્યારબાદ પછીની એક્ટિવિટી જોઈએ. જોઈન પ્રોપરલી પાર્ટ A વિથ પાર્ટ B યુઝિંગ ધેરફોર ઓર બીકોઝ. ધેરફોર અને બીકોઝનો ઉપયોગ કરીને તમારે નીચેના પાર્ટ્સ પૂરવાના છે, મીન્સ કે જોઈન્ટ કરવાના છે. તો તમે જોઈ શકો છો જે પાર્ટ 1 છે તેમાં પહેલામાં તમારે જોઈન્ટ થશે બીકોઝથી. તો તમારે સામેની તરફ જે ત્રીજું છે તેમાં તમારે 1 નંબર લખેલો છે, મતલબ ત્યાં તમારે વાક્યને જોઈન્ટ કરવાનું છે. એવી જ રીતના બીજા બધા જ બનાવેલા છે. એમાં તમારે જે ત્રીજું અને ચોથું છે તે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવવાનું છે કે તમારા મત મુજબ તેનો આન્સર શું આવે. બાકી બધાના આન્સર તમે સ્ક્રીન પર જોઈ શકો છો. એના પછી છે મેચ A વિથ B. તો તમારે આમાં જોડકું જ જોડવાનું છે. તો પહેલાંનો આન્સર આવશે બીકોઝ ટાઈમ ઇઝ મની. તો વાક્ય શું બનશે? વી શુડન્ટ વેસ્ટ અવર ટાઈમ બીકોઝ ટાઈમ ઇઝ મની. બીજું, વી શુડ નોટ વેસ્ટ વોટર. તો તેનો જવાબ આવશે બીકોઝ વોટર ઇઝ અવર લાઈફ. ત્રીજું, વી શુડ નોટ સ્મોક. તો તેનો જવાબ આવશે બીકોઝ સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ. ચોથું, વી શુડ ટેક કેર ઓફ હેલ્થ. તો તેનો જવાબ આવશે બીકોઝ હેલ્થ ઇઝ વેલ્થ. તો આ હતું તમારું સંપૂર્ણ સોલ્યુશન કન્જક્શન્સ યુનિટનું. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આ સોલ્યુશન્સ મેળવવાની મજા આવતી હોય તો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો કે તમને આ વિડીયો કેવો લાગ્યો, અને આ વિડીયોને તમારા મિત્ર સાથે શેર કરવાનું ભૂલશો નહીં. હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ સ્કાયલાઇન એજ્યુકેશન. તો હવે આપણે સ્ટાન્ડર્ડ 9માં સબ્જેક્ટ ઇંગ્લિશની અંદર જ્ઞાન સેતુમાં જે યુનિટ 12 છે ક્વેશ્ચન ટેગ, તેનું સંપૂર્ણ અને લેખિત સોલ્યુશન મેળવીશું. તો ક્વેશ્ચન ટેગ જે ટોપિક છે તે આપણે ગુજરાતીમાં ઘણીવાર બોલીએ છીએ લોકોના પ્રતિભાવ મેળવવા માટે, ખરું ને? નહીં? તો એના માટે આ ક્વેશ્ચન ટેગ ગ્રામરનો ઉપયોગ થાય છે. તો એમાં એવું હોય છે કે તમારે જે કાર્ડ છે તેના મુજબ જે ટુ બી હોય છે તેને શોર્ટ ફોર્મમાં લખવાનું, અને જે વ્યક્તિ છે મીન્સ કે વી હોઈએ, સર્વનામ તરીકે આઈ હોઈએ, તો એ પ્રમાણે જો કોઈ પુરુષ હોય તો સર્વનામ હી થશે, સ્ત્રી હોય તો સર્વનામ સી થશે, કોઈ નિર્જીવ વસ્તુની વાત થતી હોય કે કોઈ પ્રાણીની વાત થતી હોય તો સર્વનામ ઈટ થશે. તો તેના માટે અલગ અલગ રીતે અલગ અલગ એક્ટિવિટીઝ આપેલી છે જેનું સોલ્યુશન આપણે મેળવીશું. તો તે સોલ્યુશન મેળવીએ તે પહેલાં તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો, જેથી કરીને તમને બધા જ ઇમ્પોર્ટન્ટ વિડીયોઝની નોટિફિકેશન મળી રહે અને તમે દરેક એક્ટિવિટીનું સંપૂર્ણ સોલ્યુશન મેળવી શકો. તો હવે આપણે આગળ જોઈએ. આ બધા એક્ઝામ્પલ્સ આપેલા છે. જેમ કે પહેલું છે મિસ્ટર શાહ ઇઝ અ ટીચર. તો મિસ્ટર શાહ પુરુષ છે તો તેના માટે સર્વનામ હી, અને ટુ બીનું રૂપ આપેલું છે ઇઝ, તો વાક્ય બનશે ઇઝન્ટ. હવે તમને આમાં એક ટ્રીક શીખવું. જો વાક્ય તમારું હકાર છે મીન્સ કે અસર્ટિવ છે તો તમારે ક્વેશ્ચન ટેગ નકારમાં બનાવવાનો. જેમ કે ઇઝ આપેલું છે ખાલી વાક્યમાં તો ક્વેશ્ચન ટેગ ઇઝન્ટ. પરંતુ જો વાક્યની અંદર નકાર ભાવ છે તો તમારે જે ક્વેશ્ચન ટેગ છે તે તમારે હકારમાં બનાવવાનું છે. જો ચોથું એક્ઝામ્પલ તે સમજાવે છે. પહેલા એક્ઝામ્પલમાં શું હતું? મિસ્ટર શાહ ઇઝ અ ટીચર, મતલબ વાક્ય હકાર છે તો ક્વેશ્ચન ટેગ જુઓ શું બન્યું? ઇઝન્ટ હી. એવી જ રીતના ચોથું વાક્ય જુઓ, વાક્ય નકાર છે વી આર નોટ પ્લેયર્સ, તો જુઓ ક્વેશ્ચન ટેગ હકારમાં બન્યું આર વી. તો આવી જ રીતના બધામાં થશે. આ હતી તમારી શોર્ટ ટ્રીક કે જેના મદદથી તમને ખબર પડી જશે કે તમારે ક્વેશ્ચન ટેગ હકારમાં બનાવવું કે નકારમાં. અને આપણને સર્વનામ તો બધાના આવડતા જ હોય છે. તો આ પણ બીજા ઘણા બધા એક્ઝામ્પલ્સ આપેલા છે.
કે આશા અને નિશા એક ગાર્મેન્ટ શોપમાં છે અને ત્યાં તે એના બંને વચ્ચેનો જે સંવાદ રચાય છે તેની વાત છે. તો એ સંવાદની અંદર જ્યારે જ્યારે ક્વેશ્ચન ટેગનો યુઝ થાય છે તેની નીચે અંડરલાઇન કરેલી છે. તો એ ક્વેશ્ચન ટેગ કયા છે? ડોન્ટ યુ, ડીડન્ટ વી, વોઝ ઇટ, આરન્ટ યુ, ઇઝન્ટ ઇટ, ડઝન્ટ ઇટ. કે આ બધા હતા ક્વેશ્ચન ટેગ. હવે આપણે ફર્સ્ટ એક્ટિવિટી જોઈશું. એડ પ્રોપર ક્વેશ્ચન ટેગ ફોર બિલો સેન્ટેન્સીસ. નીચે આપેલા વાક્યો માટે પ્રોપર ક્વેશ્ચન ટેગ આપણે લખવાના છે. તો પહેલું છે ડૉક્ટર સૂરજ ઇઝ એન ઇન્ડિયન મેન. તો વાક્ય હકાર છે તો ક્વેશ્ચન ટેગ આપણે નકારમાં બનાવશું. તો ઇઝનું થશે ઇઝન્ટ અને ડૉક્ટર સૂરજનું થશે હી અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. બીજું, નેહા પ્લેઝ ક્રિકેટ. વાક્ય હકાર છે, પ્લેઝ છે, મતલબ આ કયો છે? સાદો વર્તમાનકાળ અને સાદા વર્તમાનકાળના ટુ બી છે ડુ અને ડઝ. તો નેહા માટે આવશે ડઝન્ટ અને શી થશે તો કે છેલ્લે ક્વેશ્ચન માર્ક. બીજું, રૂપા સેલ્સ ટોયસ. તો ઉપરના વાક્યમાં જેમ કર્યું તેવી જ રીતના ડઝન્ટ અને રૂપા છોકરી છે તો શી અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. ચોથું, અવર ટીચર ગિવ્સ અસ હોમવર્ક. તો ગિવ્સ છે મતલબ આ તમારે કયો કાળ છે? સાદો વર્તમાનકાળ દર્શાવે છે તો ટુ બી આવશે ડઝન્ટ અને અવર ટીચરનું થશે શી, છેલ્લે ક્વેશ્ચન માર્ક. ફિફ્થ, તે ડોન્ટ મેક નોઇસ. તો વાક્ય નકાર છે તો આપણે ક્વેશ્ચન ટેગ હકારમાં બનાવશું. તો ડોન્ટનું થશે ડુ અને ધેનું દે તો ડુ દે. જ્યારે ઓલરેડી સર્વનામ આપેલું છે ત્યારે તમારે તે જ સર્વનામનો ઉપયોગ કરવાનો છે. છઠ્ઠું, રાજુ ડીડન્ટ બાય અ બોલ. તો ડીડન્ટ છે મતલબ તમારે નકાર છે તો તે નકાર તમારે રાખવાનું નથી. જ્યારે ક્વેશ્ચન ટેગ બનાવો ત્યારે હકાર યુઝ કરવાનું. તો ડીડ અને રાજુની જગ્યા પર આવશે હી અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. પછી છે સાતમું, રેહાન ડીડન્ટ ગો ટુ સ્કૂલ. તો ડીડન્ટ નકાર છે તો ક્વેશ્ચન ટેગ હકાર બનશે તો ડીડ અને રેહાનનું હી તો ડીડ હી. ત્યારબાદ બીજી એક્ટિવિટી જોઈએ તે પહેલાં જો વિદ્યાર્થી મિત્રો તમને આ એક્ટિવિટીઝનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવાની મજા આવતી હોય તો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો અને આ વિડીયોને તમારા મિત્ર સાથે શેર કરવાનું ભૂલશો નહીં. પછીની એક્ટિવિટી છે સ્ટડી ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ઇટ. આ ટેબલને તમારે સ્ટડી કરવાનું છે અને તેને કમ્પ્લીટ કરવાનું છે. એક બોક્સ તમને આપેલું છે યુ મીન્સ કે તમારા માટે. એરિયા ઓફ ઇન્ટરેસ્ટ તમને શેમાં રસ છે? વિજય અને વિભા આપેલું છે અને પછી પંકજ આપેલું છે. તો વિજય અને વિભા બંનેને સિંગિંગ ગમે છે, પંકજને નથી ગમતું. તો જો તમને ગમતું હોય તો યસ લખવાનું, ન ગમતું હોય તો ના. આ યુ છે તેની અંદર તમે તમારી રીતે દરેક કોષ્ટકમાં યસ કે નો પુટ કરી શકો છો. પછી છે ડાન્સિંગ. તો વિભા અને વિજય નો, પંકજ યસ. સ્વિમિંગ, વિભા અને વિજય યસ, પંકજ નો. પછી છે ડ્રોઈંગ પિક્ચર. તો વિભા અને વિજયને પસંદ નથી અને પંકજને પણ નથી. પછી છે પ્લેઇંગ ચેસ, જે વિજય અને વિભા અને પંકજ બંનેને પસંદ છે. પછી એના આધારે તમને એક એક્ટિવિટી આપેલી છે જેના જવાબ નીચે મુજબ છે. તમે જેમ સ્ક્રીન પર જોઈ શકો છો તે બધા તમારા જવાબ છે. વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. ત્યારબાદ પછીની એક્ટિવિટી જોઈએ. મોન્ટુઝ મધર આસ્ક હિમ સમ ક્વેશ્ચન. મોન્ટુની મમ્મી તેને થોડાક સવાલો પૂછે છે. મોન્ટુ રિપ્લાયઝ ધેમ અને મોન્ટુ તેને જવાબ આપે છે. સ્ટડી ઇટ કેરફુલી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તમારે તેને શાંતિથી જોવાના છે અને ખાલી જગ્યા પૂરવાની છે. હિયર ઇઝ એન એક્ઝામ્પલ ફોર યુ. અને અહીંયા તમને એના માટે એક એક્ઝામ્પલ પણ આપેલું છે. તો તમે જેમ સ્ક્રીન પર જોઈ શકો છો તેમ તમારે તેના જવાબ લખવાના છે.
આના ઉપરની એક્ટિવિટી આપણે ફરીથી એકવાર જોઈ લઈએ તો તમારે જો જવાબ લખવાના બાકી રહી ગયા હોય તો તમે સરળતાથી લખી શકો. વિદ્યાર્થી મિત્રો, પ્લીઝ અમને કમેન્ટ કરીને જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો અને આગળ તમારે કયા યુનિટના સોલ્યુશન્સની જરૂર છે. અમે અમારા બનતા પ્રયાસો કરશું તમારા સુધી આ બધા જ સોલ્યુશન્સ પહોંચાડવાના. તો તમારે શું કરવાનું છે તે સોલ્યુશન તમને ટાઈમસર મળી રહે તે માટે તમારે તમારી સ્ક્રીન પર જે બેલ આઇકન દર્શાવેલું છે તેના પર ક્લિક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને ઇમ્પોર્ટન્ટ વિડીયોઝની નોટિફિકેશન ટાઈમસર મળી રહે. Thanks for watching.